ओम हनुमंते श्री राम दूताय नमः। ओम हनुमंते भगवते श्री राम दूताय नमः। ओम हनुमंते भगवते श्री राम दूताय नमः। जय हो साध हनुमान जी महाराज। जय हो सदगुरु महाराज। नमो नारायण। राम जय राम श्री राम जय राम जय जय राम। श्री राम जय राम तारो रे भरो हो मोने भारी કાંઈ નથી તું બાટો છો અમે બાટા નથી એક દોહો થઈ જાય દોહો ને એ રાતે હાલો તો દોહો એ કે દિવસે નો થાય હવે પાણી પીને માવો ખાવો છે તો મિત્રો અત્યારે અમે કાળુભા નદીએ પહોંચી ગયા છીએ। જો તમે અમારા રાહુલભાઈ પ્યોર ફુવારાના બિસ્લેરીનું પાણી પીવે છે। અજા બાપુ મારે ત્યાં બેઠા છે ને એ વાંઢા તો શું કરશો? વાંઠા માવો બનાવી હા હારો કામ ગમે માવો બનાવતો કા તમાકુ બનાવતો બીજું કઈ કામ જ નહીં હારાને। હાલો મિત્રો વિહામો અહીંથી લઈને પછી આગળ નીકળવાનું છે। જો કે અત્યારે અમે હાલ કાળુભા નદીએ ઘડીક 5 મિનિટ વ્યાયામ કર્યો છે કેમ કે નાવા ધોવાની બધી સુવિધા અહીંયા કરવાની હતી પણ આપણે આગળ તો ઓલી કુંડી મળી ગઈ એટલે ના આપણે નાહી નાખ્યા હતા અને બીજા મતલબ કાંઈ સારું છું અહીંયા ન નાહ્યા કેમ કે પાણી બહુ છે નહીં કેમ કે કાલ પરમ દિવસનો વરસાદ છે એટલે પાણી ડોળું છે। તો મિત્રો ચાલો આગળ હવે થોડાક હાલી અને હું છે થોડોક નજારો આ છે તે છે થોડુંક નીકળીએ મળીએ આગળ। સીતારામ સીતારામ। તો મિત્રો અત્યારે અમે કહેવાય છે કે જામ બરવાળાથી નાની કુંડળની વચ્ચો વચ્ચ એક આવેલું આ સાત હનુમાનજી મહારાજનું મંદિર તો અત્યારે અમે એને અમારી જો તમે અમારી પદયાત્રા અત્યારે ત્યાં જવા રવાના થઈ ગયા છીએ હનુમાનજી મહારાજના મંદિરે। તો મિત્રો જો કે આજનો તડકો કે આપણે ત્યાં આશ્રમે ગાળવાનો છે। હવે આશ્રમે જઈ પછી આપણને ખબર પડે કે ત્યાંનો કેવો માહોલ છે કેવું મંદિર છે અને કાંઈ કેવી સુવિધા છે। જો મજા આવશે તો ત્યાં વિહામો કરશું નકર પછી હળવું આગળ વધશું। જો તમારે આગળ અમારા બાદશાહ કાકા અને જા બાપુ અને રાહુલ્યો આવડા એટલે જઈ રહ્યા છે બરોબર। તો અમારે આજે 13 તારીખે નીકળ્યા હતા 13, 14, 15, 17 તારીખ થઈ ગઈ છે આ ચોટીલા પદયાત્રામાં। તો મિત્રો કીધું ને તમને જ્યારે પણ ગમે એટલા આશ્રમ આવશે કે ગમે એટલા સારા વિહામાં આવશે તો અમે તમારા વિડીયોના માધ્યમથી મિત્રોને દર્શન કરાવવાનો પ્રયત્ન કરશું અને બસ કોમેન્ટમાં ખાલી જય સામુંડબા લખો તોય લાડ લાડ છે કે જય માતાજી લખો તોય આનંદ આવશે કે નહીં ભાઈ અમારા વિડીયો બધા જોવાય છે અને અમને પણ હાલવાની થોડીક જીગર આવે। જો કે પગ તો હાવ રહી ગયા છે હવે પણ આનંદ કરતા કરતા જઈએ છીએ હવે મોજ કરતા કરતા જો આખી પલટન આનંદ કરતી છે। તો ચાલો મળીએ આપણે સાત હનુમાન જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ। તો હાલ અત્યારે આપણે ચોટીલા પદયાત્રામાં નીકળ્યા ને આ રસ્તામાં બોર્ડ જોયું હાથ હનુમાનજી મહારાજનું। તો હાલ મિત્રો અત્યારે મેં હાથ હનુમાનજી મહારાજના મંદિરે આવી ગયા જોઈશો તમે। આ છે સાત હનુમાનજી મહારાજનો પાછળનો પ્રવેશ ગેટ દ્વાર જોઈ શકો તમે। આવું એક સુંદર મજાનું મંદિર છે અને એક પ્રકૃતિના ખોળામાં ઘેરગુરુ ડુંગરાની વચ્ચે આવેલું આ શ્રી કહેવાય છે કે સાત હનુમાનજી મહારાજનું મંદિર। બાપુ પણ એક નંબર સ્વાભાવિક કાંઈ ઘટે નહીં। જો પણ ઘણી પણ પાણી પીવાની સુવિધા અહીંયા જેમાં અમે આનંદ કર્યો ઘડીક આરામ કર્યો અને ત્યારબાદ મિત્રો તો અત્યારે હાલો હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું શ્રી સાત હનુમાનજી મહારાજના મંદિર જોઈ શકો તમે। આવી આ પાછળ છે નિશાળ છે અહીંયા પ્રાથમિક શાળા પણ ચાલુ છે કહેવાય છે કે બાળ મંદિરથી લઈને 8 ધોરણ સુધી અહીંયા નિશાળ ચાલુ છે જોઈ શકો તમે। પાછળ શ્રી રામજી મંદિર છે જો કે રામજી મંદિરની અંદર આપણે ફોટોશૂટ કરવાની મનાઈ છે બરોબર ને અહીંયા પણ મનાઈ છે પણ મેં થોડુંક દાદાનું નામ લઈને થોડુંક ઉતારી લીધું છે। તો હું તમને ચાલો આવી વિશાળ મૂર્તિ અને સાત હનુમાનજી મહારાજના દર્શન કરાવવા જઈ રહ્યો છું। ચાલો મિત્રો જોઈ શકો તમે અત્યારે તમે દર્શન કરાવવા જઈ રહ્યો છું સાત હનુમાનજી મહારાજના જોઈ શકો તો તમે। જય હનુમાનજી મહારાજ હે પવન પુત્ર કેસરી નંદન બાપ કોઈ ભગત અંદર કહેવાય છે કે અંદર છે જોઈ શકો તો તમે। તો હાલ મિત્રો અત્યારે તમે દર્શન કરી રહ્યા છો હાથ હનુમાનજી મહારાજના જોઈ શકો તો તમે। આવી એક વિશાળ જગ્યાને કહેવાય છે કે અહીંયા બજરંગદાસ બાપુએ અહીંયા એક રાત રોકાણેલા છે જે અહીંના મંત શ્રી ધીરજરામ બાપુએ અહીંયા ખૂબ જ
પ્રાચીન જગ્યા અને ખૂબ જ બાપુનો જૂનો ફોટો છે એનો હું તમને આગળ દર્શન કરાવું. જોઈ શકો છો અત્યારે તમે દર્શન કર્યા છો શ્રી સાત હનુમાનજી મહારાજના, અને તેની ઉપર ટૂંક સમયમાં હું તમને દર્શન કરાવું. જો તો આ ઉપર છે ધીરજરામ બાપુ. જોઈ શકો તમે આવી એક વિશાળ જગ્યા જોઈ શકો છો તમે. સાત હનુમાનજી આશ્રમ પરમ પૂજ્ય શ્રી ધીરજરામ બાપુ અહીંયા બાપુ સાથે આ જો પેલા આવી જ રીતે કાંઈક હતું અહીંયા. તો ચાલો મળીએ ભોજનશાળામાં. જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ શ્રી રામ જય જય રામ. શ્રી રામ જય રામ. શ્રી રામ જય રામ જય 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 જય રામ. શ્રી રામ. સીતારામ સીતારામ સીતારામ. તો હાથ હનુમાનજી મહારાજે દર્શન કર્યા, પ્રસાદી લીધી અને આરંભ કર્યો ને એક આનંદ આવી ગયો. તો હવે વાગી ગયા છે 4 અને 4 વાગે અત્યારે અમે રવાના થઈ ગયા છે અને અમારી બધી પલટન જો હવે ભાઈ અહીંથી અરે આ ઢાળ ચડવાનો છે મિત્રો. જ્યારે પણ તમે આવો ને ત્યારે નાની કુંડાળી અને બરવાળા, આ ગઢડા તાલુકાનું નાની કુંડાળી અને બરવાળાની વચ્ચે આવેલું આ હાથ હનુમાનજી મહારાજનો એક જોરદાર આશ્રમ. તો ચાલો ત્યારે અત્યારે અહીંથી રજા લઈ અને મિત્રો રહેવાની અને જમવા કરવાની પણ ફૂલ સુવિધા, કોકથી ભૂલા પડી જાય. ચાલો તારે મળી જાય છે મિત્રો. અમારી ચોટીલા યાત્રા અત્યારે કહેવાય છે કે ગઢ ગુંદાળા વટીન અને ઘેલા સોમનાથ બાજુ રવાના થઈ રહી છે. જો રસ્તામાં અમારે એક મસ્ત મજાના નાસ્તાની એક સુવિધા આપણને 1 નંબર થઈ ગઈ છે. રસ્તામાં ભેળની આમ કઈ ઘટે નહીં. અંડરાવો છે ને અત્યારે 9 વાગ્યાનો ટાઈમ છે. રાહુલભાઈ જોટા ફોનમાં કેટલા વાગ્યા? જો 8:46 મિનિટ થઈ ગઈ છે. આજે આપણે 7 હનુમાનજી મહારાજના દર્શન કર્યા બાદ આપણે અત્યારે આવી મોજ માણી રહ્યા છીએ. જો તમે રાહુલભાઈ આ ભેળ વિશે તમે કઈ કહેવા માંગશો ભાઈ? ઈ ભાઈ જાતા હતા મેં કીધું હાથ. હા ભાઈ કદ નાસ્તો દેતા. હા મંદિર આવે છે 1 કિલોમીટર આગું છે. હા બચ્ચા ભાઈ એવું છે. બચ્ચા ભાઈ તમે શું કહેવા માંગો છો? અમે જય ભાઈ જય માતાજી. ભાઈ અજય બાબુ તમે જય માતાજી. હાલો કાંઈ વાંધો નહીં, નાસ્તા પાણી કરી લઈએ અને પછી આગળ વધીએ. સીતારામ સીતારામ. તમારે મોજલા હનુમાનજી મહારાજ થી કહેવાય છે કે ચોટીલા માતાજીના સાનિધ્યમાં હવે આજે અમારા પદયાત્રાનો કહેવાય છે ને કે 6થો દિવસ થઈ ગયો છે. જો આપણે તમને મેં દર્શન કરાવ્યા કે 7 હનુમાનજી મહારાજના અને રસ્તામાં એ ગામડું સારું આવ્યું હતું, કઈ નામ તો ભૂલાઈ ગયું છે, એટલે ના પેળ એવું બધું નાસ્તા પાણી કર્યા રાતે. અને ત્યારબાદ અમે અત્યારે ગણો ને તો
4 થી ને 4:30 ના ગાળામાં અમે કહેવાય છે કે ક્યાં ગામ આવેલું મહાદેવનું ઘેલા સોમનાથ, હા ઘેલા સોમનાથ પહોંચી ગયા. ઘેલા સોમનાથના બસ સ્ટેન્ડમાં ઘડીક આરામ કર્યો અને ત્યાંથી પછી અમે રવાના થઈ ગયા છે ને અત્યારે હાલ લાલાવદર અહીંથી 3 કિલોમીટર આગું છે ને આપણું ચોટીલા જે પદયાત્રા છે અત્યારે હાલમાં 40 થી 45 કિલોમીટર આગળ છે અને અત્યારે એક ઘેરઘૂર ડુંગરામાં એક પ્રકૃતિના ખોળામાં આજ અમે અહીંયા નાસ્તા પાણી કરવા બેઠા છે. જો તમે આવું સવારમાં કહેવાય છે કે ફૂલસરથી થોડોક નાસ્તા પાણી લીધા હતા. બચ્ચા કેમ બેઠા તમે? તમારે ભાઈ વાટે હા તો હાલો હાકો 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 અમારી વાટે થોડું રહેવાનું હોય ભલામણ. અમારા બાચા કાકા જો હવે થોડોક નાસ્તા પાણી કરીને થોડોક ટેકો કરીને પછી અમે નીકળવાના છે. કહેવાય છે કે બિલેશ્વર મહાદેવ, જો બિલેશ્વર મહાદેવે જઈને કાંકના જમવાની સુવિધા, પ્રસાદીની સુવિધા હશે અને આરામ કરવાની સુવિધા હશે તો આજ નહીં કહેવાય છે કે આજનો દિવસ અમે ત્યાં આરામ કરશું અને 3-4 વાગે પાછા રવાના થઈ જાવ. આ કાલ કા પ્રમ દિવસ 2 દિવસમાં અમે માતાજીના સાનિધ્યમાં પહોંચી જવાના છે. તો ચાલો ત્યારે આગળ કાંઈક સારું લોકેશન આવશે કે બિલેશ્વર મહાદેવના હું તમને દર્શન કરાવી. જો કાંઈક સારું આશ્રમ આવશે, સારો નજારો આવશે તો હું તમને દર્શન કરાવી અને જો કે ઠેઠ સુધી મોજ મજા કરતા કરતા હળવું આગળ હાલ્યા ગયા છે. બરોબર ને બાપુ? બરોબર. વાહ ભાઈ વાહ. તમારે કઈ કહેવાનું છે? તમે કેમ મૂંગા મોઢે બેઠા આવો? બાબુ આ બધું થોડું છે. હે કે ભૂખ લાગી? જો અહીંયા રાખો. હા હાલો અહીં રાખો હાલો. વાહ ભાઈ વાહ. ઓલા કુકુયા તો નાખ્યા. તમારા બાચા ભાઈ કેમ છે? નાસ્તો હાલી જાય ને ભાઈ? હાલી છે ભાઈ. કમ્પ્લીટ ને? વાહ ભાઈ વાહ. મિત્રો જો કે અનચુકે એક રસ્તામાં ભગત મળ્યા હતા અમને. એને કીધું કે ભાઈ થોડાક રોટલા પાણી ખાઈને જાવ. મેં કીધું ના ના, આપણી લીધે કોઈને તકલીફ દેવાય નહીં આપણે, એટલે નાસ્તાની સુવિધા કરી. જો કે નાસ્તો તો કરવો ન પડે ગમે ત્યારે તમે પદયાત્રામાં નીકળાય, પણ આપણે ખોટી કોઈને તકલીફ દેવાય નહીં. જો કે આ એક પ્રસાદી રૂપે, એક માતાજીની પ્રસાદી રૂપે આપણે થોડુંક બટકું ખાઈ લઈ, આનંદ કરી લઈને ચાલો વધ્યા પછી આગળ. જો તમે આવો એક સુંદર મજાનો નજારો પ્રકૃતિના ખોળામાં એક બોરડની નીચે બેઠા બેઠા આનંદ કરી રહ્યા છીએ. તો ચાલો મળીએ આગળ. મિત્રો આ તમારે આધાર કાર્ડ, પાન કાર્ડ તમારા પ્રૂફ હોય ને તો એ તમને લોન લેવામાં જ કામ આવે. પણ આપણે જો આ દેશી જુગાડ કર્યો, આ લોન લેવામાં નહીં, તરબૂચ મળવામાં હાલે. અમારા ગામમાં જુઓ કાપે ને સાકુ નહીં જેમ જુઓ. હા આપણું પાન કાર્ડ હાલે ભાઈ જા બાપુ. રસ્તામાં એક ભાઈ તરબૂચ દેતા ગયા અને કીધું કે પેલા સાકુ તો મેં કીધું છે નહીં, આપણે પાન કાર્ડ નો યુઝ કર્યો. મેં શેર કરી નાખું ને. જોવો અમારો દેશી જુગાડ. બચ્ચા ભાઈ કેમ થાય?